ચાલો આજનો નવોદયનો લેક્ચર છે એ શરૂ કરીએ. તો આજે આપણે ભણવાના છે સ્વાધ્યાય 4.9 અને આજે સ્વાધ્યાય એના વિશે કહું એની પહેલા થોડુંક હું તમને સમજાવી દઉં અને આજે વસ્તુ છે ને એ સાઈડમાં લખી નાખો. ચાલો જો આપણે જ્યારે ભાગાકાર કરીએ છીએ અને આ સમજજો શું કામ સમજાવું છું કેમ કે આજે ચેપ્ટર છે, આજે સ્વાધ્યાય 4.9 છે, એમાં મેન વસ્તુ છે અને આ બધી વસ્તુ તમને ખબર હશે તો જ આ સ્વાધ્યાયના દાખલા આવડશે, નકર તમને આવડશે નહીં. તો આ એક ભાગાકારની નિશાની છે. હવે યાદ કરો કે ભાગાકાર હોય, બરોબર છે, ભાગાકાર હોય અને અંદર જે આપણે વસ્તુ મૂકીએ, અંદર આપણે એક રકમ મૂકીએ ને ભાગાકારમાં, બરોબર છે, તો એમાં આપણે જે મૂકવાનું થાય એને શું કહેવાય? યાદ રાખજો, જે અંદર તમે રકમ મૂકો છો ને એનું નામ છે ભાજ્ય. શું છે એનું નામ? ભાજ્ય. તો આ વસ્તુ સાઈડમાં નોટ ડાઉન કરી લ્યો કે ભાગાકારની નિશાની કરો અને લખો કે તમે અંદર જે રકમ લખો છો ને એને કહેવાય છે ભાજ્ય. અને જેના વડે તમે જેનો તમે ઘડીઓ બોલો છો, જેનો તમે પાડો બોલો છો એનું નામ છે ભાજક. શું છે? ભાજક. ભાજપ નહીં, ભાજપ તો નરેન્દ્ર મોદીનો પક્ષ થઈ ગયો. નરેન્દ્ર મોદી છે એ ભાજપ પક્ષનો છે, પણ આપનો આ જે ઘડીઓ છે ને એને કહેવાય ભાજક. યાદ રાખી લેજો, ભાજપ એ પક્ષ કહેવાય અને ભાજપ એટલે આપનો ઘડિયાવાળો પક્ષ, બરોબર છે. તો આ આપણો ભાગાકારનો, બરોબર, અંદર હોય એને ભાજ્ય, અંદર હશે એ જોડીએ શબ્દ વાળું આવશે, બહાર હશે એ ભાજક ક આવશે અને જે તમને ઉપર મળે ને અહીંયા આને કહેવાય છે ભાગફળ. યાદ રાખી લેજો કે જેના વડે તમે ભાગાકાર કરો છો અને ઉપર જે આન્સર મળે છે એનું નામ છે ભાગફળ. અને પછી તમે દાખલો કરો 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 અને નીચે જે છેલ્લામાં છેલ્લે જે વધે ને એને કહેવાય છે શેષ. શું કહેવાય છે? શેષ. શેષનો મતલબ થાય આટલા વધ્યા છે. આપણે આખો ભાગાકાર કર્યો પણ આટલા છે એ વધે છે. હવે આનું એક સૂત્ર આવે છે. શું આવે છે? સૂત્ર. ઈ સૂત્ર આપણે આ સ્વાધ્યાય 4.9 ના બધા જ દાખલા ઈ સૂત્રને આધારિત થશે. હવે આ શું થઈ ગયો? ભાગાકાર. હવે હું તમને સૂત્ર શીખડાવું છું કે સૂત્ર કઈ રીતે બને. તો કે આપણે મેન જે વસ્તુ હતી ઈ શું હતી? આમાં ભાજ્ય. કોનો આપણે ભાગાકાર કર્યો? ભાજ્યનો આપણે ભાગાકાર કર્યો. તો તમારે અહીંયા લખવાનું સૂત્ર, હાસ્યમાં લખો બધે સૂત્ર, કે સૂત્રમાં આ રીતે આવશે કે ભાજ્ય બરાબર તમારે આ જે ભાગફળ મળે છે અને આ જે ભાજક મળે છે ઈ બેયનો તમારે ગુણાકાર કરવાનો. શું કરી નાખવાનો? ગુણાકાર. કે ભાજક અને ભાગફળ આ બંનેનો ગુણાકાર. તો અહીંયા લખી આપણે ભાજક પછી ગુણ્યા ભાગફળ અને તમારે ભાજ્ય બરાબર મેળવવું હોય તો આ શેષ એમાં ઉમેરી દેવાની. ઉમેરવી એટલે થશે સરવાળો પ્લસ શેષ. તો આપણે આખું જે સૂત્ર છે ને એ આ રીતનું બને છે કે આપણે આમાં યાદ રાખવું તો આ રીતે રખાય કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ફરીથી ભાજ્ય નિશાની યાદ રાખો, આ બેનો ગુણાકાર અને આનો સરવાળો આ રીતે બોલાય. ગમે આ ગુણ્યા ગુણ્યા નહીં બોલવાનું. હાલો એકવાર બોલાવો, ચલો બોલો. ભાજ્ય હજી બોલવામાં ઘણા બધાને વાંધો પડે છે, બોલી નથી શકતા. તો દાખલા શું કરી શકશું? મનમાં 5 વખત આખું બંધ કરીને બોલો જોઈને યાદ રહી ગયું છે કે ભાજ્ય બરાબર, મનમાં બોલો, મનમાં આખું બંધ કરો, પહેલા મનમાં બોલો મારી સાથે. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ રીતે તમે બોલી શકો છો.
મનમાં ટ્રાય કરો જોઈને ભાજ્ય બરાબર તમે બોલી શકો તો આ તમને સૂત્ર આવડી ગયું કહેવાય. ચાલો હવે આપણે આ સૂત્ર મોસ્ટ ઓફ ને સમજાઈ ગયું હશે. તો હવે દાખલા નંબર 1 ની શરૂઆત કરીએ. દાખલા નંબર 1 ની રકમ છે ભાગાકારના દાખલામાં ભાજક 13 છે. ભાજક એટલે શું થાય? ઘડિયો. ભાજક 13 છે, ભાગફળ 21 છે. ભાગફળ એટલે શું થાય? ઉપર જે જવાબ આવ્યો હોય ને ઈ, અને શેષ 11. શેષ એટલે શું થાય? નીચે જે વધ્યું હોય નીચે એને શેષ કહેવાય. એ 11 છે તો તે સંખ્યા કઈ હશે? હવે ઈ સંખ્યા કઈ હોય એનો મતલબ કે જે ભાજ્ય છે ને ઈ શું હશે એમ તમને પૂછ્યું છે. તો સૂત્ર કયું માનશો? ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો ચાલો પહેલા દાખલાની શરૂઆત કરીએ. પહેલા દાખલામાં તમને જે વસ્તુ આપેલી હોય ને એ પહેલા લખી નાખવાની. બરોબર છે? ફટાફટ લખી નાખવાની. તો ચાલો જો તમને એક વસ્તુ શું આપેલી છે? ભાજક. શું આપેલું છે? ભાજક. ભાજક કેટલું છે? 13. તો અહીંયા લખી નાખો ભાજક બરાબર 13. પછી આપેલું છે ભાગફળ. ભાગફળ એટલે ભાગાકારમાં જે ઉપર વધે ને એ. તો અહીંયા લખી નાખો ભાગફળ બરાબર ભાગફળ મળે છે 21. અહીંયા લખી નાખો 21. અને ત્રીજી વસ્તુ આપેલી છે શેષ. તો શેષ બરાબર થશે 11. અને હવે શોધવાનું શું વધ્યું? જો સૂત્રમાંથી ચાર વસ્તુ છે: ભાજ્ય, ભાજક, ભાગફળ, શેષ. ભાજક, ભાગફળ અને શેષ આપેલી છે. તો શોધવાનું શું રહ્યું? ભાજ્ય એટલે કે વચ્ચેની સંખ્યા. શું શોધવાનું રહ્યું? વચ્ચેની સંખ્યા. તો તમારે ભાજ્ય છે એ બરાબર કરી અને અહીંયા કરી નાખવાનો ક્વેશ્ચન માર્ક. શું કરી નાખવાનું? ક્વેશ્ચન માર્ક. એટલે કે નિશાની, ક્વેશ્ચનની નિશાની કરી નાખવાની કે આ વસ્તુ આપણે શોધવાની છે. અને આટલું તમારે લખાઈ જાય પછી માંડવાનું સૂત્ર. શું માંડવાનું? સૂત્ર. એકવાર જોઈ લ્યો, ગમે એને પૂછું છું. પાકું કરી લ્યો, કડકડાટ. હમણાં જ પૂછું છું અત્યારે જ ઊભા કરીને, અને તને લખાવાનું છે મને. ચાલો યજ્ઞ સ્ટેન્ડ અપ. બોલો સૂત્ર. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ગુણ્યા ભાગફળ વત્તા શેષ. શેષ. ચાલો બરોબર સૂત્ર છે. હવે આપણે આગળ વધીએ. ખાસ ધ્યાન રાખજો. બરોબર છે? આ સૂત્ર મંડાઈ જાય પછી તમારે કરવાના બરાબરની નીચે બરાબર. શું કરી નાખવાના? બરાબરની નીચે બરાબર. હવે જે વસ્તુ છે ને મેન છે કે સૂત્રની અંદર તમારે એની કિંમત મૂકવાની છે. આ વસ્તુ આવડી જશે ને તો છે ને દાખલો એકદમ ઈઝી થઈ જશે. તો તમારે હવે સૂત્રની અંદર કિંમત મૂકતા શીખવાનું છે. આ વસ્તુ આવડી જશે એટલે બધા પાંચે પાંચ દાખલા આવડી જશે તમારે. તો ચાલો શીખડાવું છું કે સૂત્રની અંદર કઈ રીતે તમારે કિંમત મૂકવાની છે. તો જુઓ, આપણે છે ને પહેલા યલો કલર લઈ. કયો કલર લઈ? યલો. ચાલો આ યલો કલરની, આ યલો કલર છે એમાં શું લખ્યું છે? ભાજક. તો આમાં ભાજક ક્યાં? આર્યું. કેટલા છે? 13. તો એના ઉપર આપણે યલો કલરની રાઉન્ડ કરી દે. શું કરી દે? યલો. કેમ કે હવે તમારે ભાજક છે અહીંયા કેટલા લખવાના એની કિંમત લખવાની. આને કહેવાય તમારે સૂત્રમાં કિંમત મૂકવી. હવે બીજો કલર લઈએ. ચાલો બીજો કલર આપણે ગ્રીન કલર લેશે. કેવો લેશે? ગ્રીન. હવે આ જે ગ્રીન કલર આપણે કેવી ભાગફળની નીચે કેવી લીટી કરી? ગ્રીન. તો આમાં ભાગફળ ક્યાં? કેટલું છે ભાગફળ? 1. એના ઉપર આપણે ગ્રીન રાઉન્ડ કરી. અને હવે જે ત્રીજું જે છે એમાં આપણે કલર લેશે ઓરેન્જ. કેવો લેશે? ઓરેન્જ. હવે આ શું છે? ઓરેન્જ કલરનું શું છે? શેષ. અને આમાં શેષ કેટલી છે? 11. તો તમારે આ રીતે ત્રણે ત્રણની કિંમત મૂકવાની છે. બરોબર છે? બરોબર. હવે આ યલો કલરમાં કેટલા મૂકશો? 13. પછી ગ્રીન કલરમાં કેટલા મૂકશો? 21. અને શેષમાં કેટલા મૂકશો? 11. ચાલો ફરીથી મૂકતા શીખો. ખ્યાલ આવી ગયો શું કરવાનું છે બધાને?
ચાલો ભાજપની કિંમત કેટલી છે યલો કલર જુઓ તો અહીંયા કેટલા મૂકી દેવાના 13 હવે આ ભાજપની જગ્યાએ એની કિંમત મૂકી દેવાની 13 પછી ગુણાકારનો હવે ભાગફળ કેવા કલરે હતું ગ્રીન આમાં ગ્રીન કલર ગોતો ભાગફળનો કેટલા છે તો આ જે ભાગફળ છે ત્યાં તમારે લખી નાખવાના 21 અને પછી શું છે વત્તાના અને હવે આ જે ઓરેન્જ કલર છે શેષનો તમે શેષ કેટલી ઓરેન્જ કલરમાં છે તો અહીંયા મૂકી દેવાના 11 તો આને કહેવાય સૂત્રમાં કિંમત મૂકવી આવડી ગયું સૂત્રમાં કિંમત મૂકતા ભાજપ 13 હતો તો 13 લખ્યા ગુણાકાર ભાગફળ 21 હતો તો 21 લખ્યું અને શેષ હતા 11 હતા અહીંયા 11 લખી નાખ્યા હવે આમાં તમારે ભાગુ સબા લગાડવાનો છે ચાલો ભાગાકાર છે આમાં નથી ગુણાકાર છે હા છે તો પહેલા તમારે આ બે નીચે લીટી કરવાની હવે દાખલો થઈ ગયો આપણો સાદુ રૂપનો દાખલો આ બે નીચે લીટી કરવાની 13 ગુણ્યા 21 કેટલા છે 13 ગુણ્યા 21 અને એક સ્ટેપ છોડવાનું હતું બરોબર છે અને સાઈડમાં ફટાફટ ગુણાકાર કરો ચાલો 21 ગુણ્યા 13 અથવા 13 ગુણ્યા 21 ત્રણ સ્ટેપનો ગુણાકાર થશે બધાય સ્ટાર્ટ કરી દયો એકમ દશકની 0 ચાલો સ્ટાર્ટ કરો એકમ દશકની 0 થી એટલે જવાબ જેને આવી જાય આ બંનેના ગુણાકારનો એ ઊંચી આંગળી કરી દયો ફટાફટ હર્ષિત 273 આ બીજા ચાલુ રાખો તારે આવી ગયું માહી હા બસ એકમ દશકની 0 1 1 1 2 1 3 અને 2 3 2 6 તો જવાબ આવે છે 273 બધાએ આ ગુણાકાર કમ્પલસરી હોવો જોઈએ આવી ગયું 273 ઓકે તો હવે આ જે આપણે લીટી કરેલી છે એનો ગુણાકાર આવે છે 273 તો અહીંયા લખી નાખશી 273 અને વત્તાના વત્તા અને 11 ના 11 તો હવે તમારે આ બંનેનો શું કરી નાખવાનો સરવાળો 273 માં 11 નાખો પહેલા 10 નાખો પછી 1 નાખો 11 એટલે શું થાય મોઢે કહી દો મોઢે કરો 11 પછી પહેલા મોઢે જવાબ વિચાર લેવો કે 273 માં 10 નાખો એટલે 283 અને એમાં 1 નાખો 284 આવડ્યા કે ન આવડ્યા 11 નાખો 273 છે એટલે 10 નાખો એટલે 73 માં 10 નાખો એટલે 83 થાય હે તો 273 ને 10 283 અને એક બીજો એટલે 284 હવે ચેક કરો જોઈને અહીંયા સાઈડમાં 273 વત્તા 11 કરો જોઈને સાઈડમાં કરેલો હોવો જોઈએ 3 ને 1 4 7 ને 1 8 અને 284 તો જવાબ આવે છે ઓપ્શન નંબર બી 284 તો આ રીતે તમારે સૂત્ર માંડી અને હવે પછીના બધા જ દાખલા કરવા જોશે દાખલા નંબર 2 ની રકમ સ્ટાર્ટ કરો દાખલા નંબર 2 ની રકમ વાંચું છું સાંભળજો કે ભાગાકારના દાખલામાં ભાગફળ બરાબર 35 ભાજક બરાબર 21 અને શેષ 19 હોય તો તે સંખ્યા કઈ હશે તો તમારે ત્રણે વસ્તુ લખી નાખવાની કઈ વસ્તુ 3 એ 3 ચાલો લખીએ આપણે પહેલા આપ્યું છે ભાગફળ આપ્યું છે 35 અહીંયા લખી નાખો 35 પછી આપ્યું છે ભાજક આપેલું છે 21 અહીંયા લખી નાખો 21 અને શેષ આપેલી છે 19 અને હવે શોધવાનું શું હતું જો ત્રણ વસ્તુ આપેલી છે એક વસ્તુ શોધવાની છે તો વિચાર કરો સંખ્યા શોધવાની સંખ્યા એટલે શું થાય કે ભાગાકારમાં વચ્ચે શું લખી આપણે ભાજ્ય લખી ભાગફળ લખી કે ભાજક લખું શું લખી હર્ષ ભાજ્ય તો અહીંયા આપણે ભાજ્ય છે એ લખી અને ક્વેશ્ચન માર્ક કરવાનો છે કે તમને રકમની અંદર આટલી વસ્તુઓ આપેલી છે આ ત્રણ વસ્તુ આપેલી છે અને એક વસ્તુ ભાજ્ય છે એ શોધવાનું છે
તો હવે શું માનશે આપને સૂત્ર. સૂત્ર હજી એકવાર વાંચી લ્યો, ગમે એને પૂછીશ અને થોડીક જગ્યા છોડો, સ્ટેપ બાય સ્ટેપ. કેમ ખીજડો લાગે છે મને? હેત એક સ્ટેપ છોડતા નથી આવડતું? સાદા રૂપમાં એક સ્ટેપ છોડવાનો જોઈએ. ઓમાં દાખલામાં હવે છોડજે બીજા દાખલામાં. ચાલો સૂત્ર યાદ કરી લ્યો, ગમે એને પૂછું છું, બરોબર છે? ગમે એનો વારો આવશે, એકવાર વાંચવું હોય તો વાંચી લ્યો. ઉપર સૂત્ર લખ્યું જશે, તમે આગલા દાખલામાં લખ્યું જશે એ સૂત્ર. આગલો જે દાખલો હતો ને ભાજીયા વાળું સૂત્ર, એકવાર હું બોલી જાઉં છું, યાદ રાખવું હોય તો રાખી લ્યો. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ સૂત્ર તમારે બોલવાનું છે. ચાલો ધ્રુવી બોલો. ભાજ્ય બરાબર ભાજક ભાજક ગુણ્યા ગુણ્યા ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. સરસ, બેસો. ચાલો હવે સેમ ટુ સેમ આપણે છે ને આ ગ્રીન કલરમાં શું છે ભાજક અને આ ગ્રીન કલરમાં રાઉન્ડ કરી દીધું. હવે તમારી કિંમત જાતે મૂકવાની છે. યલો કલરમાં શું છે ભાગફળ, તો ભાગફળ ઉપર મેં યલો કલરનો રાઉન્ડ કરી દીધું. કલર વાઇઝ તમારે મૂકતા જવાના છે. અને શેષ છે પિંક કલરનું, આ પિંક કલર ઉપર રાઉન્ડ કરી દીધું. ચાલો એક લીટી છોડી અને કિંમત મૂકો બધાયની. અને આ દાખલો હવે તમારે જાતે જ કરવાનો છે, બરોબર છે? એક લીટી છોડીને બરાબરની નીચે જ બરાબર કરજો. ચલો ગ્રીન કલરનું ભાજક છે, તો ભાજક કેટલું છે 21. અહીંયા લખી નાખો 21. ગુણાકારનો ગુણાકાર. ભાગફળ છે યલો કલરનું છે, ઉપરથી યલો કલરનું લખો ભાગફળ, એ નીચે લખ્યું. લખા સૂત્ર માંડ્યું. હાર્દિક બેટા આની નીચે જ લખાય. તો આ સૂત્ર અહીંયા લખને રકમમાં લખે એમ થોડું કાલે. બરાબરની નીચે જ બરાબર કરવાનું, ભાજકની નીચે જ ભાજક મૂકવાનું, ભાગફળની નીચે જ ભાજક મૂકવાનું, ભાગફળ મૂકવાનું. ભાગફળ થાય છે 35 વત્તાના વત્તા અને શેષ થાય છે 19. અને હવે બરાબરની નિશાની એક લીટી છોડીને ભાગુસબા. ભાગુસબાના નિયમ અનુસાર તમારે પહેલા ભાગાકાર નથી એટલે આ બે નીચે લીટી કરો. 21 ગુણ્યા 35. આ બંનેનો સાઈડમાં ગુણાકાર સ્ટાર્ટ કરો. 21 ગુણ્યા 35. હાલો આવી જાવો જોઈએ. 21 ગુણ્યા 35 કરો. કેટલાને આવી ગયો છે? મારી સાથે સાથે જ કરતું જવાનું છે. ઉપર 35 લખો અને નીચે 21 લખો. ચલો કેટલો આવે છે? પલ 735 ગુણાકાર 735 જોઈએ. ચાલો બે રકમ છે એટલે ત્રણ સ્ટેપ આવશે. એકમ દશકની 0, 2 પંચા 10 ની 0 વધા પડી 1, 2 તેરી 6, 6 ને 1 7, 1 બીજું સ્ટેપ આવશે 1 નો ઘડિયો 1 પંચું 5, 1 તેરી 3. ત્રીજું સ્ટેપ આવશે બે નો સરવાળો, તો ગુણાકાર આવે છે 735. તો આને આપણે કાઢી નાખશી અને અહીંયા લખી નાખશી 735 વત્તા 19. હવે આ એક લીટી છોડી અને આ બંનેનો સરવાળો કરવાનો છે. બેસો. 735 માં 19 નાખવાના છે. મોઢે આવડે? પેલા 20 નાખો. 735 માં 20 નાખો. પેલા 10 નાખો. 745. બીજા 10 નાખો. 755. એક ઓછો કરી નાખો. 754. 19 હતા ને એટલે ઓછો કર્યો. હવે કરો જે સરવાળો. 754 આવે છે. 735 વત્તા 19 સાઈડમાં. 735 વત્તા 19 આમ પાછળ માનજો 19. 14 નો ચોગડો વધા પડી 1, 4 ને 1 5 અને 754. તો આપણે ભાજ્ય મળે છે 754. જવાબ નંબર A. જવાબ નંબર આવે છે A. ચાલો એના પછી દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં એમ કીધું છે કે 347 ને કઈ સંખ્યા વડે ભાગતા ભાગફળ 21 અને શેષ 19 વધે. તો આમાં છે ને
એ ખાસ ધ્યાન રાખી લેજો કે 347 ને કઈ સંખ્યા વડે ભાગતા, એટલે કે આ જે 347 છે ને એ ભાજ્ય આપેલું છે, એ સંખ્યા આપેલી છે. તો પહેલા આપણે અહીંયા લખી ભાજ્ય. ભાજ્ય આપેલું છે 347. પછી ભાગફળ. ભાગફળ આપેલું છે તમને 21 અને શેષ આપેલી છે તમને 19. તો કઈ વસ્તુ નથી આપેલી? ભાજક નથી આપેલી. કે તમારે જે પાડો છે ને કઈ સંખ્યા વડે ભાગતા, એટલે કે ઘડીઓ નથી આપેલો, ભાજક નથી આપેલું. તો ફટાફટ સૂત્ર માંડો. સૂત્ર છે ભાજ્ય બરાબર શું આવશે? ભાજક ગુણ્યા ચાલો, ભાજ્ય આપેલું છે 347 બરાબર ભાજક આપેલો નથી ગુણ્યા ભાગફળ. ભાગફળ આપેલું છે 21 અને વત્તા શેષ આપેલી છે 19. તો હવે તમારે બધાથી પહેલા એક કામ કરો, આપણે સમય થઈ ગયો છે, આજે ત્રીજા દાખલાથી આપણે કાલે કરીશું, કેમ કે અત્યારે સમજાવીશ તો તમારે થશે નહીં અને આપણે થઈ જશે લેટ. તો આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ.